નમસ્કાર, વેલકમ ટુ ઓલ ઓફ યુ એન્ડ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સિયસ. ધોરણ 12 ની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ માધ્યમિક બોર્ડની પરીક્ષાની જે તારીખો છે એમાં ફેરફાર થયેલો છે. તો આ તારીખો રિલેટેડ એક સરસ મજાનું અપડેટ લઈને હું તમારી સાથે જોડાઈ ગયો છું. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ સાથે જોડાઈ જાય, કારણ કે અગાઉ જે બોર્ડની પરીક્ષાનો ટાઈમ ટેબલ જે કાર્યક્રમ જાહેર થયો હતો એમાં નાનો એવો ચેન્જીસ આવી રહ્યો છે, જે આજે હમણાં થોડા સમય પહેલા જાહેર થયો છે, જેની માહિતી હું તમને આપવા માટે આવ્યો છું. તો વિડીયોને લાઈક બટન પર ક્લિક કરી દેજો. જેટલાય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવી જ અવનવી માહિતી જ્યારે પણ તમને બોર્ડની પરીક્ષા રિલેટેડ મળવાની છે, હું તમારી સાથે અથવા વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ તમારી સાથે સતત ને સતત ઊભું રહેવાનું છે. તો વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગરની આ યાદીમાં આપણને એવું જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી માર્ચ 2026માં જે પરીક્ષા લેવાની હતી એમનો કાર્યક્રમ પહેલા તો 8/11/2025 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યો હતો, પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા 27/11 એક નવું જાહેરનામું પ્રસિદ્ધ થયું અને એમાં 4/3/2026 ના રોજ ધૂળેટીની રજા આપવામાં આવી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા. હવે આ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને પરીક્ષાને કામગીરી કરતા તમામ જે સભ્યો છે, તમામ કર્મચારીઓ છે, ગુજરાત રાજ્યના કર્મચારીઓ ગણાય, એ તમામની રજા જાહેર થઈ. આથી આ પરીક્ષામાં જે પરીક્ષા હતી એની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે કોમર્સમાં આપણે વાત કરીએ કયો ફેરફાર થયો છે. બસ તો નાનો એવો એક ફેરફાર. જો મિત્રો, તમારું 4 તારીખે જે પેપર લેવાનું હતું, 4 તારીખે કયું પેપર લેવાનું હતું? તો 4 તારીખે તમારું નામાના મૂળ તત્વોનું જે પેપર લેવાનું હતું 4 માર્ચના રોજ, ઈ પેપર લેવાશે હવે 17 માર્ચના રોજ. મિત્રો યાદ રાખજો, એટલે હવે તમારે 28 તારીખે ઓસીએમ નું પેપર, ત્યાર પછી સીધું 7 તારીખે ઇંગ્લિશનું પેપર આપવાનું છે. 6 દિવસની તૈયારી કરીને મોજ મજાથી વિદ્યાકુલ ગુજરાતી સાથે ભણી અને આ પેપર આપવાનું છે, બરોબર. બાકી જે નામાનું પેપર 4 તારીખે હતું એ 17 તારીખે પેપર ગયું છે. જ્યારે જે સામાન્ય પ્રવાહ આર્ટ્સના જે વિદ્યાર્થીઓ છે એમનું જે ઇતિહાસનું પેપર હતું એ પણ 18 તારીખે સવારે લેવાશે. એ પેપર ક્યારે લેવાશે? 18 તારીખે સવારે 10:30 વાગે. એટલે એકાઉન્ટનું પેપર 17 તારીખે આફ્ટરનૂન સેશનમાં, ટાઈમ નથી ચેન્જ થયો, ટાઈમ એનો એ જ છે 3 થી 6:15, પણ 4 તારીખનું પેપર 17 તારીખે 17મી માર્ચ 2026 ના રોજ આ પેપર લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવાનો ભરપૂર મોકો છે. અને એસપી હશે એને 12 તારીખથી રજા છે, સીધું જ પેપર 17 તારીખે. કોમ્પ્યુટર હશે એને 14 તારીખે કોમ્પ્યુટરનું પેપર, બાકીનું પેપર સીધું જ 17 તારીખે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને કહી દે, તૈયારી કરતા રહેજો વિદ્યાકુલ ગુજરાતી સાથે. અને આમ જોઈએ તો વિદ્યાકુલની અત્યારે આઈએમપી બેચ લોન્ચ થઈ ચૂકી છે, અને આ જે બોર્ડની પરીક્ષા છે એ પરીક્ષામાં કેવી રીતે બેસ્ટ તૈયારી કરી શકાય, કેવી રીતે બેસ્ટ રિઝલ્ટ લાવી શકાય, એ અમે આઈએમપી બેચમાં શીખવી રહ્યા છીએ. તો જોડાવાનું ભૂલાય નહીં. ફરીથી એક વખત કહી દઉં, 4 તારીખે એકાઉન્ટનું પેપર નથી, હવે તમારે એકાઉન્ટનું પેપર આપવાનું છે 17મી માર્ચે. એટલા માટે કહું છું આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આવી નવી અપડેટ ગુજરાત બોર્ડ આગામી બોર્ડની પરીક્ષા સુધી સતત આપતું રહેશે, અને અમે તમારા સુધી આ સમાચાર સતત પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.